તો વચ્ચેથી બંધ થઈ ગયો વિડીયો, સોરી બેટા. એટલે મારે ફરીથી અડધેથી ચાલુ કરવું પડ્યું. બજરિયા રંગનું બાંડિયું અને બ્લુ ચડ્ડી ગાદલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધા. જન્માષ્ટમીની વહેલી સવારે બાએ મને ખૂબ ધમાર્યો. માથામાં બાબરી પાડી આપી, આંખમાં આંજણ આંજી દીધું. હું બહુ રૂપાળો નહોતો, છતાં પણ કોઈની નજર ન લાગી જાય એ માટે ગાલ ઉપર મેસનું ટપકું કર્યું. 1-2 રૂપિયાનું પરચુરણ પણ વાપર્યું. હું તૈયાર થઈને મેળામાં જવા નીકળતો હતો ત્યાં મારી બાએ બોલી, મેળામાં જતાં પહેલાં ઠાકોરજી પાસે દીવો મૂકી આવ. લે આ દીવો ને બાકસ. ઠાકોરજીને પગે લાગીને પછી જ મેળામાં જજે. મેં બાકસ અને દીવો હાથમાં લીધા. જલ્દી ઓસરીમાં જઈ ઓળિયો ઉગાડ્યો. ઠાકોરજી પાસે દીવો મૂક્યો. દિવાળસળીથી દીવો પેટાવ્યો. ઠાકોરજીને અડધું પડધું પગે લાગી ઓળિયો બંધ કરતો ભેરું સાથે મેળામાં જવા નીકળી પડ્યો. આખો દિવસ મેળામાં ખૂંદ્યો, ખૂબ ઉછળકૂદ કરી. સાંજે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવો થઈને ઘેર પાછો ફર્યો ત્યારે ફળિયાના વાતાવરણ તંગ હતું. ઘરમાં સૌના મોઢા ચડેલા હતા. ફળિયાની ચોકડીમાં જોયું તો કૃષ્ણની કાળી મેસ મૂર્તિ ખાટી છાશમાં પડી હતી. ઠાકોરજીનો અડધો બળેલો આળિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો. ઠાકોરજીના મોરપીંછની સાવરણી, ગાદી, છત્ર, વાઘા બળીને રાખ થઈ ગયા હતા. સવાર મેં દીવો સરખી રીતે મૂક્યો નહીં એટલે આ હોનારત સર્જાઈ. હોનારત એટલે લખજો અકસ્માત અને બનાવ. એવું કહીને મને ગીલ ફીર કરાવવામાં લાગ્યા. બાએ પણ મને ઠપકો દીધો. એક દિવસ હું નિરાતે ઊંઘી શક્યો નહીં. કૃષ્ણને મેં બાળી નાખ્યા છે એટલે કૃષ્ણ કાળા છે એમ હું જનૂનપૂર્વક માનતો થઈ ગયો. પણ એ બધી માન્યતાના પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈને થીજી ગયા છે. પણ આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે. કોઈ બાળકના રમતિયાળ ચાળામાંથી જ આ સૃષ્ટિ જન્મી હોય એવો ભાવ વધુને વધુ દ્રઢ થતો જાય છે. કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફિલોસોફી ડોળીને છીએ તો એની સામે હલકા ફૂલકા ઉડતા પતંગિયા પણ ઉઘડતા ફૂલ પણ છે. ખરો સવાલ દ્રષ્ટિની છે. મૃત્યુને આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ છીએ ત્યારે કહેવાનું મન થઈ આવે છે કે ઈશ્વરે આપણી સાથે સ્ટેચ્યુ બંધાવ્યું છે એટલે કોઈપણ ક્ષણે ગમે તે સ્ટેચ્યુ કંઈ થીજાવી શકે છે. આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકમાં થીજવી દીધા છે. જો આમ હોય તો શોકાતુર થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી. રમતમાં ખેલદેલીના આનંદ સિવાય બીજું કાંઈ ન ખપે. અહલ્યા પણ સ્ટેચ્યુ થઈ રામના સ્પર્શથી હલતી ચાલતી થઈ ગઈ હતી તો આપણે મૃત્યુ પામીને હલતા ચાલતા નહીં જ થઈ જઈએ એવી શી ખાતરી. ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે. ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે છે ત્યારે કણોચવધ થાય છે. વહેતા પવનને સ્ટેચ્યુ કહે છે ત્યારે પવન પડી જાય છે. ખળખળ વહેતા પાણીને સ્ટેચ્યુ કહે છે ત્યારે બરફ થઈ જાય છે. ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે છે ત્યારે તે ટેબલ થઈ જાય છે. લાકડાનું ટેબલ વૃક્ષે કહેલું સ્ટેચ્યુ છે. એ ભાષામાં સ્ટેચ્યુ કહીએ ત્યારે શબ્દકોશ થઈ જાય છે અને સમયને સ્ટેચ્યુ કહીએ ત્યારે ભૂતકાળ બની જાય છે. આ શૈશવની સ્મૃતિ એ ભૂતકાળની બનેલી સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે. કાંડા ઘડિયાળ સતત ચાલ્યા કરે છે. એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે. સૂર્યનો ગોળો પૂર્વથી ઉચકાઈને પશ્ચિમમાં ફેંકાય છે. ગુલમોહરના થડ ઉપર કાન મારતા બાળકો સંભળાય છે. ગુલમોહર ફરી લાલ ચટક ફૂલો આવશે. સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે. માતાના ઘરમાં સ્ટેચ્યુ થયેલું કોઈ શૈશવ ફરી પાછું એ શેરીમાં ભાખોડિયા એટલે લખજો ઘૂંટણિયા ભરતું ચાલશે અને મારી શેરી સ્ટેચ્યુની રમત ગજાવી મૂકશે. બરાબર, એવી વાત કરવામાં આવી છે. આ અધવચ્ચે વિડીયો બંધ થઈ ગયો એટલે મારે થોડાક માટે થોડું તમને કરવું પડ્યું. આ પાઠના પણ તમારે પ્રશ્નોના જવાબ બેટા, શબ્દાર્થ બધું લખી નાખવાનું છે. હું ગમે ત્યારે પરીક્ષા પહેલાં નોટ માંગીશ વિદ્યાર્થી મિત્રો, મારે લખાણ જોઈએ. અને તે વખતે એવું ના કહેતા કે મેડમ તમે પહેલેથી ચેતવ્યા નથી. દરેક વિડીયોની અંદર હું કંઈક ને કંઈક તમારી પાસે હોમવર્ક માગું છું અને હું જ્યારે પણ હોમવર્ક આપું છું અને તમારે એ હોમવર્ક લખવાનું છે કમ્પલસરી. 11માના વ્યાકરણની PDF ફાઇલ મોકલી છે. જો તમે વ્યાકરણની પ્રેક્ટિસ કરશો ને તો જ તમને વ્યાકરણ આવડશે. આપણો કોર્સ પતશે એટલે હું ફરીથી રિવિઝન કરવાની જ છું. તેમ છતાં પણ મારા વ્યાકરણના વિડીયો પણ યુટ્યુબ પર મીના પંડ્યા ચેનલ તરીકે મૂકેલા છે.
શોધીને તમારે જોવા હોય તો જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ.